આજે કઈ તારીખ થઈ? ફેબ્રુઆરી. બરાબર. આજના દિવસનું એક વિશેષ મહત્વ છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. તો માતૃભાષા દરેકને વાલી હોય. આપણે આપણી લાગણીઓ જેટલી માતૃભાષામાં વ્યક્ત કરી શકીએ સરળ રીતના, એ બીજી ભાષામાં ના થાય. તો આ માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે અને કેમ થઈ એની પાછળ એક હિસ્ટ્રી છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશમાંથી 3 દેશ બન્યા: ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. તો આ 3 દેશ બન્યા ત્યારે ભારત દેશની મોટાભાગની ભાષા બોલાતી હતી હિન્દી. પાકિસ્તાન વાળાએ ઉર્દુને માતૃભાષા તરીકે સ્વીકારી અને બાંગ્લાદેશ જે બન્યો એમના ઉપર જબરજસ્તી ઉર્દુ ભાષાનો પ્રયોગ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને એનો વિરોધ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો 1952માં. અને એ વિરોધની અંદર જબરજસ્તી કરવામાં કેટલાય વિદ્યાર્થીઓને ગોળી મારી દેવામાં આવી ઉર્દુ ભાષા એમની પર ઠોકી દેવા માટે. પણ બાંગ્લાદેશના લોકોએ પોતાની બાંગ્લા ભાષા છે એ છોડવા તૈયાર નહોતા. અને એ શહીદીની યાદમાં યુનેસ્કોએ જ્યારે નોંધ લીધી ત્યારે 1999માં 21મી ફેબ્રુઆરી આ ઘટના બની હતી. 1999 થી 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. કોઈને જબરજસ્તી ભાષા બદલવા માટે દબાણ કરવામાં ના આવે. તમને બધાને ખબર જ છે, ગુજરાતીમાં તમને જે વસ્તુ સમજાવે છે એ ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ બધું બોલીને સમજાય ખબર પડે, પણ ગુજરાતીમાં તરત જ તમે સમજી જશો. એવું દરેકની માતૃભાષા, દરેકની પોતપોતાની ભાષા છે, એનું મહત્વ હોય છે. મને ભલે ઇંગ્લિશ થોડુંક ફાવે છે કે હું હિન્દીમાં વાત કરતો હોય, પણ મને રાત્રે ઊંઘી જવું તો સપનું શામાં આવે? મારી માતૃભાષામાં જ. હું ગુજરાતી વધારે જાણું છું. ગુજરાતી બાળપણથી જ આપણે ભણીને શીખીને મોટા થયા છે એટલે સપનું ગુજરાતીમાં જ આવે. અને મેં ગઈ સાલ કહ્યું હતું એમ, આપણી પાછળ કૂતરું પાછળ પડે તો આપણે શીખ ના કહીએ, હૈડી થઈ જાય. આપણાથી થઈ જાય કે ના થઈ જાય? આ માતૃભાષાનું મહત્વ છે. અને એ જેટલા પ્રેમથી થાય એટલું પેલામાં નહીં થતું. બરાબર. એટલે આ વિશ્વ માતૃભાષા દિવસની બધાને શુભેચ્છા. અને પોતાની ભાષાને મહત્વ આપવાનું છે, પણ બીજાની ભાષા ખરાબ છે કે બીજાની ભાષા ઓછી છે કે બીજાની ભાષાનું મહત્વ નહીં એવું આપણે ક્યારેય સમજવાનું નહીં. બરાબર.